મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગણિત વિષયમાં બહુપદી વિશે અભ્યાસ કરીશું. બહુપદી, એકપદી, બહુપદી, ત્રિપદી આવું તમે શીખી ગયા. બહુપદી, બહુનો અર્થ શું થાય? બહુ એટલે 2 થી વધારે, 2 કે તેથી વધારે, એટલે 2 કે તેથી વધારે પદવાળી પદાવલી હોય તેને બહુપદી કહેવાય. ચાલો જોઈએ. પહેલા આપણે એ માટે પદાવલી વિશે સમજવું જરૂરી છે. હવે તમે ઘણા અગાઉ બેઝિક નિત્યસમો, બેઝિક બીજગણિતના નિત્યસમો શીખી ગયા છો અને સમીકરણ વિશે પણ ભણી ગયા છો. હવે પદાવલી અને સમીકરણ આ બે વચ્ચે શું તફાવત છે જોઈએ. 4x ની 2 ઘાત વત્તા 5xy વત્તા 3 બરાબર 0. આવું તમે ક્યાંક જોયું હશે. આને શું કહેવાય? સમીકરણ. શું કામ? આમાં બરાબરની નિશાની છે. હવે પદાવલી છે તે ખાલી પદોની બનેલી હોય. 4x² વત્તા 5xy વત્તા 3 આવું લખેલું હોય તો આને કહેવાય પદાવલી અને આ છે એ સમીકરણ છે. ચાલો, અહીંયા એક પદાવલી લખેલી છે. આપણે પદાવલીના પદ વિશે જાણીશું. આપેલી પદાવલી છે તેના કેટલા પદ છે? 3. ક્યાં ક્યાં? તો 4x ની 2 ઘાત, 5xy અને 3. આ છે એ પદાવલીના પદ કહેવાય. કોઈ બીજું ઉદાહરણ લઈએ. 3y નો 2 ઘાત વત્તા 3xy. આમાં કેટલા પદ વાળી પદાવલી છે? આ તો 2 પદ વાળી. એક પદ છે એ 3y ની 2 ઘાત અને બીજું પદ છે એ 3xy. હવે પદાવલીના પદ જોઈ ગયા. પદના અવયવ વિશે અભ્યાસ કરીશું. x ની 2 ઘાત વત્તા 5xy વત્તા 4 આવી કોઈ પદાવલી હોય તો આપણે શીખી ગયા કે એના 3 પદ છે. 4x ની 2 ઘાત, 5xy અને ત્રીજું પદ છે 4. તો હવે પદના અવયવ. પદ 4x નો વર્ગ આ એક પદ લખ્યું. આના અવયવ ક્યાં ક્યાં છે? તો 4 અને x ની 2 ઘાત છે એને આપણે લખી શકીએ કે x ગુણ્યા x. તો આ 3 છે એ પદ 4x ની 2 ઘાતના ત્રણેય અવયવ છે. હવે બીજું પદ જોઈએ 5xy. તો આના અવયવ ક્યાં છે? 5xy પદ છે તેના અવયવ 5 ગુણ્યા x ગુણ્યા y. અને છેલ્લી પદાવલી છે, છેલ્લું પદ છે 4. પદના અવયવ તરીકે શીખી ગયા. હવે તમે ત્રિચાર પદના અવયવો છે તેને ત્રિચાર વડે દર્શાવતા શીખીશું. 4x ની 2 ઘાત વત્તા 5xy વત્તા 4 આ પદાવલી આપેલી છે એને ત્રિચારમાં દર્શાવીએ. તો કેટલા પદ છે? 3. 4x ની 2 ઘાત, 5xy અને 4 આપેલા શું છે? પદાવલીના પદ. હવે અહીંયા જોઈશું પદના અવયવ. પદના અવયવ 4 ગુણ્યા x ગુણ્યા x અને 5xy એના અવયવ છે 5 ગુણ્યા x ગુણ્યા y. આ છે પદના અવયવ.
તો આ પદના અવયવમાં જે સંખ્યાત્મક અવયવ હોય તેને તે પદનો સહગુણક કહેવાય. હવે જોઈએ આપેલી પદાવલી છે એમાં એક પદ છે 4x ની 2 ઘાત. આનો સંખ્યાત્મક સહગુણક કયો છે? 4 છે. તો આ પદ છે એનો સહગુણક શું કહેવાય? 4. એવી જ રીતે 5xy આ પદ છે તેનો સહગુણક કયો કહેવાય? સંખ્યાત્મક સહગુણક છે 5. તો આ પદનો સહગુણક છે એ 5 કહેવાય. અને અહીંયા 4 ગુણ્યા x ની શૂન્ય ઘાત છે. x ની શૂન્ય ઘાત એટલે એની કિંમત 1 થાય. તેથી આ છે એ અચળ પદ છે, એ પોતે સહગુણક છે. હવે જોઈશું અચળ બહુપદી. હવે અહીંયા હું 2 લખું, આને બહુપદી કહેવાય? હા કહેવાય. શું કામ? તો 2 ગુણ્યા x ની શૂન્ય ઘાત. આપણે આવું લખી શકીએ. આ શૂન્ય ઘાતવાળી બહુપદી છે તો આને બહુપદી કહેવાય. પણ કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી. અચળ બહુપદીની વ્યાખ્યા આપીએ તો શું કહેવાય? કે શૂન્ય ઘાતવાળી ચલની શૂન્ય ઘાતવાળી બહુપદીને અચળ બહુપદી કહેવાય. હવે હું 0 લખું તો આ બહુપદી છે. હા, પણ આને શૂન્ય બહુપદી કહેવાય. શું કામ? તો શૂન્ય બહુપદી છે એનો કોઈ પણ ગુણાંક કોઈ પણ સાથે ગુણાકાર કરો x ની શૂન્ય ઘાત તો પણ જવાબ શૂન્ય આવશે. x ની 1 ઘાત લ્યો તો પણ x ગુણ્યા શૂન્ય એટલે જવાબ તો શૂન્ય જ આવશે. એટલે આ બહુપદીને કેવી બહુપદી કહેવાય? શૂન્ય બહુપદી. હવે જોઈશું બહુપદીની ઘાત. કોઈ બહુપદી આપેલી હોય તો તેમાં ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત તરીકે ઓળખાય. ધારો કે અહીંયા બહુપદી આપેલી છે આપણે 4x ની 2 ઘાત વત્તા 5xy વત્તા 4. તો આપેલી બહુપદી છે તેની મહત્તમ ઘાત, ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2 ઘાત. તો આપેલી બહુપદીની ઘાત 2 છે. ચાલો જોઈએ ઉદાહરણ 1. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. આપણે બહુપદીની ઘાત વિશે હમણાં જ જોયું કે આપેલી પદાવલીમાં ચલના મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. તો જોઈએ x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત વત્તા 3 આ પદાવલી આપેલી છે. તો આની બહુપદીની ઘાત કઈ? આ બહુપદીની આમાં ચલનો મહત્તમ ઘાત કયો છે? 5. ચલનો મહત્તમ ઘાત મહત્તમ ઘાત 5 છે. તેથી આપેલી બહુપદીની ઘાત 5 છે. તેથી બહુપદીની ઘાત 5 છે. હવે જોઈએ બીજું ઉદાહરણ. 2 ઓછા y² વત્તા y ની 3 ઘાત. જુઓ આ બહુપદીમાં કઈ મહત્તમ ઘાત છે? વત્તા 2y ની 8 ઘાત છે. ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 8 જોઈ શકાય છે. ચલનો મહત્તમ ઘાત 8 છે. તેથી આ બહુપદીની ઘાત કેટલી છે? 8. તેથી બહુપદીની ઘાત
8 છે। હવે ત્રીજી આપી છે 2, રકમ 2 આપેલી છે અને આપણે કેવી બહુપદી કહેતા હતા? અચળ બહુપદી। અને તમે જાણો છો અચળ બહુપદીની ઘાત કેવી હોય? 0। ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 0। અહીંયા કશું ના હોય તો xની 0 ઘાત હશે। ચલનો મહત્તમ ઘાત 0 છે, તેથી બહુપદીની ઘાત 0। ચાલો હવે આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને n ઘાતવાળી બહુપદી વિશે અભ્યાસ કરીશું અને તેમના સામાન્ય સ્વરૂપ પણ જોશું। સુરેખ બહુપદી, ચાર x વત્તા 5 લખીએ। આપેલી બહુપદીમાં ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 1। તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 1। તો જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય। જે બહુપદીમાં ચલની ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય। હવે સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ જોઈએ। સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ એનું સામાન્ય સ્વરૂપ છે ax વત્તા b। આ રીતે લખી શકાય। જ્યાં a ≠ 0 જરૂરી છે, જ્યાં a બરાબર 0 લેવાનો નથી। શું કામ? 4x વત્તા 5 આ બહુપદી આપેલી છે તેમાં આના અહીંયા ax વત્તા b આપણે આવું સામાન્ય સ્વરૂપ આપ્યું। હવે એ છે એની જગ્યાએ આમાં આ બહુપદીમાં 4 છે, એની જગ્યાએ 0 લઈએ તો 0 ગુણ્યા x વત્તા b આવું થઈ જાય। તો આ 0 વત્તા b, તો આ તો અચળ બહુપદી આવી ગઈ, તો એને સુરેખ બહુપદી કહેવાય નહીં। એટલે અહીંયા a ≠ 0 લખવું જરૂરી છે, જ્યાં a અને b શું છે? અચળ। a અને b અચળ। સમજી ગયા? સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ ax વત્તા b તરીકે લખી શકાય, જ્યાં a ≠ 0 લેવાનું અને ax વત્તા b જ્યાં a અને b છે એ અચળ છે। હવે સુરેખ બહુપદી જોઈ। દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી સુરેખ બહુપદીમાં ઘાત 1 હતી, દ્વિઘાત બહુપદીમાં ચલનો ઘાત 2 હશે। જે બહુપદીમાં ચલ બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય। જેમ કે એક ઉદાહરણ લખીએ, 4x ની 2 ઘાત વત્તા 3x વત્તા 2 આપેલી બહુપદી છે એને દ્વિઘાત બહુપદી કહેવાય। શું કામ? તો ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 2, એટલે બહુપદીની ઘાત 2, જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય। હવે દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ
એ એક્સની 2 ઘાત વત્તા બી એક્સ વત્તા સી આવી રીતે લખી શકાય. એ એક્સની 2 ઘાત વત્તા બી એક્સ વત્તા સી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. જેમ આપણે સુરેખ બહુપદીમાં જોયું કે એ બરાબર જો 0 આવી જાય તો એક્સની 2 ઘાત છે અહીંયા શૂન્ય જવાબ આવી જાય, એટલે આ છે એ પછી સુરેખ બહુપદી થઈ જાય. એટલે માટે એ બરાબર 0 ન લેવાનો, જ્યાં એ બી અને સી અચળ છે. દ્વિઘાત બહુપદી. હવે એના પછી જોશું દ્વિઘાત બહુપદી. હવે તમે સમજી જ ગયા હશો. સુરેખ બહુપદી જોઈ, દ્વિઘાત બહુપદી જોઈ, ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી હશે? 3. કોઈ ઉદાહરણ લખીએ. ત્રણ એક્સની 3 ઘાત વત્તા એક્સની 2 ઘાત વત્તા 4x વત્તા 5. આ બહુપદીની ઘાત કેટલી છે? 3. તો આ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવી રીતે લખી શકશું? એ એક્સની 3 ઘાત વત્તા બી એક્સની 2 ઘાત વત્તા સી એક્સ વત્તા ડી. તો સામાન્ય સ્વરૂપ શું થયું? એ એક્સની 3 ઘાત વત્તા બી એક્સની 2 ઘાત વત્તા સી એક્સ વત્તા ડી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 અને એ બી સી અને ડી અચળ છે. એ બી સી અને ડી અચળ છે. આપેલી પદાવલી આ છે બહુપદી, એમાં બી બરાબર કેટલા હશે? 1. કાંઈ ન હોય તો ગુણાકારમાં 1 તો હોવાનો જ. હવે આપણે સુરેખ બહુપદી જોઈ, દ્વિઘાત બહુપદી જોઈ, ત્રિઘાત બહુપદી જોઈ, તો n ઘાતવાળી બહુપદી લખી શકીએ? જોઈએ. n ઘાત બહુપદી. n ઘાતવાળી બહુપદી. એને કેવી રીતે લખી શકશું? એ n એક્સની n ઘાત વત્તા એ n ઓછા 1 એક્સની n ઓછા 1 ઘાત. આવી રીતે આ પદ છેલ્લે કેવું હશે? છેલ્લું પદ છે એ અચળ આવી જશે. જ્યાં એ n નોટ ઇક્વલ ટુ 0 અને એ n માઇનસ 1 માઇનસ 2 આ બધા અચળ છે. ચાલો જોઈએ સ્વાધ્યાય 2.1. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. શું જોવાનું છે કે કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તો નથી તો શું કામ નથી? કારણ આપવાનું. અને શું કામ છે જોઈએ. પેલું 4x ની 2 ઘાત ઓછા 3x વત્તા 7. આમાં તમે જોઈ શકો કેટલા ચલ આપ્યા છે? x ની 2 ઘાત, x ની 1 ઘાત, એટલે કે આમાં ચલ x એક જ ચલ વપરાયેલો છે.
તો આ બહુપદી છે તે એક ચલવાળી બહુપદી છે. તો લખવાનું આપેલી બહુપદી એક ચલવાળી બહુપદી છે. જેમાં કયો ચલ છે? જેમાં ચલ x છે. જેમાં એક જ ચલ x છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. y² વત્તા વર્ગમૂળમાં 2. તો આપેલી બહુપદી છે આ બીજું ઉદાહરણ તે એક ચલવાળી છે. જુઓ, એક તો y ચલ વપરાયેલો છે. હવે બીજો કોઈ ચલ છે આમાં? ના. તો આ પણ એક ચલવાળી બહુપદી છે. આપેલી બહુપદી એક ચલવાળી બહુપદી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. આપેલી બહુપદી છે તે એક ચલવાળી છે કે નહીં? પહેલાં તો આપણે અહીંયા જોશો તો દેખાય કે આ છે એ બહુપદી જ નથી. શું કામ? તો બહુપદીમાં કોઈ પણ ચલની ઘાત હોય તે પૂર્ણ ઘાત હોય. પૂર્ણ એટલે કાં તો ધન સંખ્યાઓ હોય અને કાં તો શૂન્ય એની ઘાત હોય. પણ અહીંયા 3 વર્ગમૂળમાં t આપેલું છે. તો વર્ગમૂળમાં t ને આપણે t ની 1/2 લખી શકીએ. માટે આપેલી પદાવલી છે તે બહુપદી નથી. આપેલી પદાવલી બહુપદી નથી. કારણ કે ચલની ઘાત પૂર્ણાંક નથી. ચલની ઘાત પૂર્ણાંક નથી. ચલ t આપેલો છે જ્યાં t ની ઘાત 1/2 વર્ગમૂળ છે એટલે 1/2 છે જે પૂર્ણ નથી, અપૂર્ણાંક છે એટલે આ બહુપદી નથી. એવી જ રીતે ચોથું જોઈએ તો y વત્તા 2/y. ચલ તો આપણે એક જ દેખાય છે y ને y, પણ આને y વત્તા 2 અને y છે એ છેદમાં છે. અંશમાં જાય તો y ની -1 થાય. પણ આ -1 છે તે પૂર્ણ સંખ્યા છે નથી. પૂર્ણ સંખ્યામાં તો કાં તો ધન સંખ્યા હોય અને એક શૂન્ય, એને જ પૂર્ણ સંખ્યા કહેવાય. તો આ 3ની જેમ જ આપેલી પદાવલી બહુપદી નથી, કારણ કે ચલની ઘાત છે એ પૂર્ણાંક નથી. પાંચમું, x ની 10 y ની 3 અને t ની 50. આ બહુપદી છે તે એક ચલવાળી બહુપદી નથી, કારણ કે એમાં ચલ કેટલા આપ્યા? x આપ્યો, y છે અને t છે. તો આપેલી બહુપદીમાં ચલ x, y અને t છે. તેથી એક ચલવાળી બહુપદી નથી. સમજાઈ ગયું? હવે આ તમે તમારી સેટ નોટમાં ઉતારી લેજો. આગળ આપણે જોઈશું.